કેપિટલના અહેવાલના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપી દીધા છે। રાજ્યની તમામ રેસ્ટોરન્ટના કિચનની સાફ-સફાઈ રાખવી, સૂચના બાદ પણ શાકભાજી સ્વચ્છ નહીં હોય તો પગલાં લેવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના નિયમો હેઠળ ગુનો દાખલ થશે। હોટેલ રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરવાની સાથે ફોજદારી ગુનો પણ હવે દાખલ થશે। આગામી દિવસોમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવશે। ગ્રાહકો માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જાહેર કર્યો છે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યની તમામ સૂચના બાદ પણ શાકભાજીમાં અનેક પ્રકારની બેદરકારી જોવા મળતી હતી। દરેક હોટલ રેસ્ટોરન્ટના માલિકે એનું પાલન કરવાનું છે। એમાં હાઇજીન અને એની જે સ્વચ્છતા છે એની ગાઈડલાઈન આપવામાં આવેલી છે। તો હોટલની અંદર એ લોકોના દરેક જગ્યાએ જ્યાં એક્ઝોસ્ટ હોય, ખુલ્લી બારી હોય તો એને એક જાળીથી કવર કરવાનું હોય છે। એની જે ગટર લાઈન હોય છે એને ક્લોઝ રાખવાની હોય છે। ફ્લાય કેચર રાખવાના હોય છે અને નિયમિતરે અમુક સમયાંતરે પેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરવાની છે, જેથી કરીને ખોરાકની અંદર જીવજંતુ કે બહારની કોઈ વસ્તુ આવી શકે નહીં। અને ખાસ કરીને લીલા શાકભાજી હોય તેનું પણ સંગ્રહ યોગ્ય રીતે કરવું જોઈએ, જેની અંદર આવા જીવજંતુ આવવાની શક્યતા વધારે રહેલી હોય છે। આવું દરેક વેપારીની પ્રાથમિક જવાબદારી છે કે આવું ઘટના ઘટે। આમ છતાં કોઈ વેપારી આવું કરવામાં ફેલ જાય તો ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે। કસ્ટમરને ઇન્ફોર્મ ચોઇસ મળે કે એને હોટલમાં જવું કે ના જવું। આ ઉપરાંત રાજ્યની તમામ હોટલોને એના જે રસોડા હોય તે ગ્લાસ સ્લીટ રાખવાની કીધી છે, ગ્લાસ વિન્ડો રાખવાની કીધી છે, જેથી ગ્રાહક એક ગ્લાસ વિન્ડોમાંથી રસોડાની અંદરની ચોખ્ખાઈ જોઈ શકે અને જો એમાં એને ખરાબી લાગે તો એ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને, કોર્પોરેશનને એની જાણ કરી શકે છે અથવા તેને ઇન્ફોર્મ ચોઇસ મળે કે ત્યાં જમવા જવું કે ના જવું। આથી આ જે ઘટનાઓ વારંવાર ઘટે છે એ ના ઘટે એના માટે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં છે। હોટલ એસોસિએશનને પણ પત્ર લખવામાં આવેલો છે। દરેક જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર, ડિવિઝન ઓફિસર પણ જાણ કરવામાં છે। રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરવામાં આવી છે। આમ છતાં એવી ઘટનાઓ કોઈ ધ્યાનમાં આવે તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં ગ્રાહકો ફરિયાદ કરી શકે છે।